તો જનરલમાં કઈ રીતે બને? તો જો ધારો કે આ મેલ કેન્ડિડેટ છે તો જનરલની 604 સીટો છે છોકરાઓની, છોકરીઓની 283 છે. એટલે મારું એવું માનવું છે કે જનરલનું જે મેરિટ જે છે બોયઝનું, હવે જે આખો મેં પોલ મૂક્યો હતો એના ઉપરથી અને બીજા અલગ અલગ એનાલિસિસથી હું કહું છું કે 127 આજુબાજુ રહેશે, 127 ±3 રહી શકે. હવે બીજી વસ્તુ કહું કે ઈડબ્લ્યુએસમાં કેવું હશે? ઈડબ્લ્યુએસમાં ધારો કે આ છોકરા જે છે એને ગુણ્યા 5, એટલે જો ઈડબ્લ્યુએસમાં છોકરામાં કોઈને 122 માર્ક્સ થતા હોય તો એનો વારો આવી જાય. એવું જ એસીબીસીમાં 375 ગુણ્યા 5, એટલે અહીંયા આગળ પણ મેરિટ જે છે એ 121 આજુબાજુ રહી શકે, 121 120ની આજુબાજુ છોકરાઓનું મેરિટ રહી શકે. એસસી માટે 97 સીટો છે, એને ગુણ્યા 5. એક વખત એસસી કેટેગરીનો તમે લાભ લઈ લીધો પછી તમને જનરલ કેટેગરીનો લાભ ન મળે તો એસસીનું મેરિટ પણ 120 આજુબાજુ રહે. પણ અહીંયા જુઓ એસટીની સીટો વધારે છે, સૌથી વધારે જનરલ પછી કોઈની સીટ હોય તો એસટીની છે. એસટીનું મેરિટ કેવું રહે? નીચું રહે. તો આ મેરિટ તમારે જો એસટીના કોઈ છોકરાને 107થી 108 માર્ક્સ થતા હોય તો વારો આવી જાય. 107 108 ±3 માર્ક્સ થતા હોય તો ચાન્સીસ બહુ સારા છે. જનરલ ફિમેલ, હવે જો જનરલ ફિમેલમાં પણ એવું 283 ગુણ્યા 5, આ થયું છોકરાઓનું આપણે કટ ઓફ કર્યું. જનરલ ગર્લ્સ, તો અહીંયા આગળ છોકરીઓ માટેનું મેરિટ જે છે એ ગર્લ્સ માટે 118 જેવું રહી શકે. ગર્લ્સ ફિમેલ, જનરલ ફિમેલ માટે 117 118. એવી જ રીતે ઈડબ્લ્યુએસ ફિમેલ 62 સીટો છે તો 6 ગુણ્યા 5 એટલે 300 છોકરીઓ તો લેવાની જ છે. ઈડબ્લ્યુએસની અલગથી 300 છોકરીઓ લેવાની છે. તો એ મેરિટ તમે ગણી લો 113 જેવું રહી શકે. એસીબીસીમાં મેરિટ નીચું જાય કારણ કે 174 ગુણ્યા 5 એટલે 17 5 85, 800 છોકરીઓ એસીબીસીની અલગથી લેવાની છે. તો આ મેરિટ ઓબ્વિયસલી નીચું રહેશે, 110 112 જેવું રહી શકે. હવે એસસીમાં 36 સીટો જ છે એટલે ઓબ્વિયસલી એ પણ ઈડબ્લ્યુએસ જેટલું, ઈડબ્લ્યુએસથી થોડુંક ઉપર પણ રહે, 115 જેવું રહે. ઓકે, એ એસસી જે ફિમેલનું મેરિટ છે 113 115ની વચ્ચે રહે. એસટીમાં જે છે ને એ મારું એવું માનવું છે કે મેરિટ ઘણું નીચું રહેશે. આ મેરિટ તમે જોવા જશો તો 90 આજુબાજુ. મારું તો એવું માનવું છે 85થી 90ની આજુબાજુ કોઈ એસટી ફિમેલને માર્ક્સ થાય છે તો લાગી જવાનું. 85થી 90 પ્લસ થતા હોય તો એક્ઝેક્ટલી તમારે તૈયારી ચાલુ કરી દેવાની. 224 એક્સ આર્મીની સીટો છે, સૌથી વધારે છે એ આ સીટોમાંથી જ હોય. એટલે 224 ગુણ્યા 5 એટલે એક્સ આર્મીવાળા તો મળશે જ નહીં. એટલે એક્સ આર્મીમાં કોઈને 80 ઉપર થાય બધા લાગી જાઓ. 80 પ્લસ થતાં દરેક એક્સ આર્મીવાળાને વારો આવી જશે. એવું જ હું દિવ્યાંગોનું કહું છું, પણ દિવ્યાંગોમાં કેટેગરી છે A B C D. તો પણ જો દિવ્યાંગ ઉમેદવારને પણ 80 પ્લસ માર્ક્સ થાય છે તો તમારે તૈયારી ચાલુ કરી દેવાય. એટલે ધીસ ઇઝ માય પ્રિડિક્શન ફોર રેવન્યુ તલાટી. આ મારું પ્રિડિક્શન છે.